સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14 કે જ્યાં સ્લમ વિસ્તાર હોય ત્યાં આંબેડકર વિચાર મંચના નેજા હેઠળ છેલ્લા 17 વર્ષથી યુવાઓ સામાજિક કાર્યો કરી રહ્યા છે। વોર્ડ નંબર 14ના મહામંત્રી હિમાંશુભા સહિત તમામ સભ્યોના જન્મદિને સાથે ધારાસભ્યો તથા સાંસદોના જન્મદિને રક્તદાન શિબિરનું આયોજન કરાય છે। તો 19મા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। સાથે આંબેડકર વિચાર મંચના નેજા હેઠળ ગરીબ અને વિધવા મહિલાઓને સાડી વિતરણ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓને બેગ, ચોપડા વિતરણ કરવાની સાથે આંગણવાડીના બાળકોને જરૂરિયાતની વસ્તુઓ અપાતી હોવાનું પણ હિમાંશુભાઈ કહ્યું હતું। હિમાંશુ લાડવિયા મારું નામ છે। હું વોર્ડ નંબર 14નો મહામંત્રી છું ને આંબેડકર વિચાર મંચ નામની અમે સંસ્થા ચલાવીએ છીએ। લગભગ 17 વર્ષથી અમારું સંસ્થા સારું કાર્ય કરી રહ્યા છે। આ લગભગ અમારું 19મો બ્લડ કેમ્પ છે। અમે મારા જન્મદિવસથી નિમિત્તે માંડીને અમારા ગ્રુપના સભ્યના જન્મદિવસ નિમિત્તે માંડીને સાંસદશ્રી હોય, ધારાસભ્યશ્રીઓ બધાના જન્મદિવસ અમે મનાવતા રહ્યા છે। કેમ કે આ એક સ્લમ એરિયો છે। સ્લમ એરિયામાં બ્લડથી માંડીને હોસ્પિટલથી માંડીને ઘણી જરૂરત પડે છે। એટલે લોકોને સ્લમ એરિયામાં બ્લડ સરળતાથી મળી રહે એ માટે અમે આ બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ ને આ લગભગ અમારો 19મો બ્લડ કેમ્પ હોવાથી અમારા એરિયા સ્લમ એરિયાના જે ગરીબ દર્દીઓ છે એને સરળતાથી બ્લડ એને ઉપલબ્ધ કરાવી શકીએ છીએ। બીજું, અમે સેવાકીય બસ્તીમાં વિધવા હોય કે ગરીબ મહિલાઓને અમે સાડી વિતરણ કરીએ છીએ। નગર પ્રાથમિક શિક્ષણ શાળાના નાના ભૂલકા બાળકોને અમે કીટ વિતરણ કરીએ છીએ, બેગ વિતરણ કરીએ છીએ। તેમજ અમારા વિસ્તારની જે આંગણવાડીઓ ખરી એના બાળકોને જરૂરિયાતની વસ્તુઓ એને અમે સંપૂર્ણ રીતે પૂરી કરવા પ્રયત્ન કરીએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર સુરત શહેર ખૂબ વિકસિત થયું છે અને એની અંદર ભારતીય જનતા પાર્ટી પણ ખૂબ મોટી પાર્ટી છે। આ પાર્ટીની અંદર વોર્ડ નંબર 14ના મહામંત્રી શ્રી હિમાંશુભાઈ લાડવિયાના જન્મદિવસે સેવાકીય પ્રવૃત્તિ માટે આજે એમણે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈની હાજરીમાં અને કાર્યકર્તાઓ સાથે ખૂબ સરસ આયોજન કર્યું છે। સૌથી શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને અમે બ્લડ ડોનેશન કેમ્પ કર્યો કે જેની અંદર 19 વર્ષોથી એ આ કેમ્પ ચાલી રહ્યો છે અને એની અંદર સતત પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં બ્લડ ડોનેશન કરી રહ્યા છે। આજ રોજ વોર્ડ નંબર 14માં અમારા મહામંત્રી હિમાંશુભાઈના જન્મદિવસ નિમિત્તે એમનું જે આંબેડકર વિચાર મંચ જે ચાલે છે એનીથી સેવાકીય પ્રવૃત્તિ દર વર્ષે કરવામાં આવે છે। આજરોજ અહીંયા બ્લડ કેમ્પ, સાડી વિતરણ, નાના બાળકો સ્કૂલોના બાળકોના કીટ વિતરણ, આવો અલગ અલગ પ્રોગ્રામ રાખ્યો। આ જે બ્લડ કેમ્પ છે તેમાં આશરે આ 19મો બ્લડ કેમ્પ છે અને 100 બોટલનો અત્યારે ટાર્ગેટ છે। એમાં 50% સુધી પહોંચી ગયો છે અને 100 બોટલ થવાની અહીંયા શક્યતા છે। અને હિમાંશુભાઈ અને સમગ્ર ટીમ અમારી કરંજની અને વોર્ડ નંબર 14ની સૌ ટીમને હિમાંશુભાઈને ખૂબ ખૂબ જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું।